નમસ્કાર. કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કચ્છ યુનિવર્સિટી ખાતે પુસ્તકોનું વિમોચનનું કાર્યક્રમ યોજાયું છે. કચ્છ યુનિવર્સિટી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ યોજાયું. કચ્છ યુનિવર્સિટી ભુજ, કચ્છ સાહિત્ય કલા સંઘ મોરજર અને ગુજરાતી ભાષા ભવનના ઉપક્રમે ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગૌરવ પુરસ્કાર વિજેતા જાણીતા કચ્છી સર્જક શ્રી વિશ્રામ ગઢવી લાયજાના કચ્છી વાર્તા સંગ્રહ ઓમાણના સ્વર્ગસ્થ પ્રોફેસર ડોક્ટર માધુરી છેડા ડીએનએસ ડીટી કોલેજ મુંબઈ દ્વારા થયેલા હિન્દી અનુવાદ અમાનત અને ડોક્ટર કોમલ સચદેના સંશોધનાત્મક પુસ્તક શિક્ષણામૃતનું વિમોચન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મહાનુભાવોની હાજરીમાં કર્યું હતું. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા દબદબાભેર વિમોચન કાર્યક્રમમાં ગુજરાતી ભાષા ભવન કચ્છ યુનિવર્સિટીની દીકરીઓએ પ્રાર્થના રજૂ કર્યા બાદ યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર અનિલભાઈ ગોરે શાબ્દિક સ્વાગત કર્યું હતું. કલા સંઘના પ્રમુખ અને મોરજર અખાડાના મહંત પૂજ્ય દિલીપ રાજા કાપડીએ કચ્છ યુનિવર્સિટી સાથે કલા સંઘના એમઓયુ બાદ આ પ્રથમ કાર્યક્રમને ઐતિહાસિક ઉપક્રમ ગણાવ્યો હતો. સાંસદ શ્રી વિનોદભાઈએ શિક્ષણામૃત અને અમાનતના અવતરણ પ્રસંગે બંને સર્જકોની પીઠ થાબડી હતી અને કચ્છી વાર્તાઓ હિન્દીમાં અનુવાદિત થઈ રાષ્ટ્રીય ફલક પર પહોંચી રહી છે, જેનાથી કચ્છી સાહિત્ય એક ડગલું આગળ વધશે એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પદ્મશ્રી નારાયણ જોશી કારાયલે અમાનતની વાર્તાઓને કચ્છ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન આપી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મૂકવા અપીલ કરી હતી. પૂર્વ સાંસદ પુષ્પદાનજી ગઢવીએ સાહિત્ય સર્જનમાંથી મળતા આનંદને નિજાનંદ ગણાવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી, મા આશાપુરા વિદ્યા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર શ્રી રામભાઈ ગઢવી, શ્રી ઘોઘાધામ ભુજના મહંત શ્રી વંકાનાથજી રબારી વગેરે મહાનુભાવોનું સન્માન ઇકો ફ્રેન્ડલી પાણીની બોટલ અને પુસ્તક આપી કરાયું હતું. અમાનતનો રસાસ્વાદ કચ્છ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર કાશ્મીરાબેન મહેતાએ અને શિક્ષણામૃત પુસ્તકનો રસાસ્વાદ ડાયટ ભુજના પ્રાચાર્ય ડોક્ટર દક્ષાબેન મહેતાએ અભ્યાસ પૂર્ણ રીતે કરાવ્યો હતો. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદ જોશી ગોધરા, શ્રી ગોરધન પટેલ વીઆરટીઆઈ માંડવી વિશેષ સહયોગી રહ્યા હતા. મુંબઈથી કચ્છી ભાષા સાહિત્યના ચાહક શ્રી પ્રવીણ વીરાએ ઉપસ્થિતિઓને પેડા વહેંચી મીઠું મોં કરાવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોફેસરો ડોક્ટર પંકજ ઠાકર, ચેતના ગોર, અમિત ગામી, જિગ્નેશ રાઠોડ, શીતલ બાટી, કલા સંઘના કારોબારી સભ્યો સર્વશ્રી રમેશ ભટ્ટી, રશ્મિ લહેરી ગરવા, રામજી જોશી, રામ કલાધર મુતવા, કેતન ગઢવી વગેરે સહયોગી રહ્યા હતા. જાણીતા કચ્છી સર્જકો શ્રી પબુભાઈ ગઢવી, પુષ્પ, શ્રી ગૌતમ જોશી, ઝવેરીલાલ સોનેજી, હરેશ દરજી કસબી, અખિલેશ અંતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બંને સર્જકો શ્રી વિશ્રામ ગઢવી અને ડોક્ટર કોમલ સચદેનું વિશેષ સર્જક સન્માન કરાયું હતું. બંને સર્જકોએ સહયોગીઓનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છ યુનિવર્સિટી ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડોક્ટર તીર્થકર રોહડિયાએ અને આભાર દર્શન કલા સંઘના મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ પલે કર્યું હતું.